हेलो एवरीवन सीताराम बधाईने केम छो बधा मजामां ने स्वागत छे बधानुं आजना नवा विडियोमां अने व्लॉग तो कांई मूक्यो नथी पण मैं कीधुं लाव बधी कोमेंटना जवाब आपी दो तो सारूं चालो बधी कोमेंटना जवाब आपी दऊं अने आपणे आगळ वधीए ए रीते। तो नंजनाबेन वाळवी के छे के खूब सरस रीते समजाव्युं बेन। थैंक यू रंजनाबेन, खूब खूब आभार तमारो। पछी वैशालीबेन पटेल के छे के मैं जान्युआरी में आ डायट चालू कर्युं हतुं, वेट थोड़ुं धीमे उतर्युं छे पण सारूं एवुं उतरी गयुं छे अने 68 मांथी 54 थई गयुं छे अत्यारे। तो थैंक यू के छे बेन। तो वेलकम बेन। अने तमारे हाँ थोड़ुं तमारे धीरे धीरे वेट लॉस थाय छे, तमे कहेता हता के धीमे धीमे उतरे छे। तो मैं कीधुं के साधना चालू राखजो, भले धीमे धीमे उतरे पण उतरशे तो खरा ज। अने तमारुं 68 मांथी 54 किलो वजन थई गयुं छे એટલે ખાસું એવું ઉતરી ગયું છે। મારો મેકઅપ તો તે પૂરો કરી નાખ્યો દીકરા। તારે શું કરવો છે? હે લિપસ્ટિક કરવીશ? હે તો પપ્પાને કહેજે નીચેનો કબાટ છે ને મારો, એમાં નીચે ઓલું છે પાઉચ છે, એમાંથી કહેજે લિપસ્ટિક આપે તારે તે જોઈએ। हो अँ बधाने बताई दे ते मेकअप कर्यो अँ बताओ जो अत्यारे छे ने मैं कीधुं तो तैयार थई छे तो बेन अत्यारे तैयार थवाने बदले अत्यारे मेकअप करे छे। जो आ बधुं तो पाउडर वाळुं करी नाख्युं छे, अँ बधी अँ से एक पाउडर चोपड़ी दीधो जो बधाय। हाँ जो एनुं माथुं अडाय नहीं, माथुं वળી दिखाई जशे। हारुं हाल नहीं अडुं बस, नहीं अडुं बस। अने हजी तो एने लिपस्टिक करवी छे એટલે હા જા તાર પપ્પા દેશે। કબાટમાં છે તાર પપ્પાનો કબાટ છે ને એમાં મારું પાઉચ છે, એ પાઉચમાંથી લઈ લેજે જા। પપ્પાને કહેજે એ પાઉચ દેશે તને। જો આવું છે અમારા નૈત્રીબેનનું। તો વૈશાલીબેનનો સારો એવો વજન ઉતરી ગયો છે। પછી 45 થાય ત્યાં સુધી આ ડાયટ ચાલુ રાખવું છે। હા બરાબર છે, 45 થાય ત્યાં સુધી રાખજો, એટલે પછી કદાચ તમારો વધીને 5 કિલો વધે એટલે 50, 51, 52 ની આસપાસ જાય। જેમ કે અત્યારે મારો એટલો છે, મારો પણ 45 સુધી મેં પહોંચાડ્યો હતો કે 45 સુધી મેં ટૂંકમાં રાંધેલું ખાવાનું બંધ કરી દીધું હતું 1 વર્ષ સુધી, એટલે 45 કિલો એ મારો વજન વહી ગયો હતો। અને અત્યારે હું તો રાત્રે બધું રાંધેલું ખાઉં છું, તમને લોકોને ખ્યાલ જ છે। તો એ અત્યારે મારો 50, 51, 52 ની આસપાસ રહે છે। થોડું કંઈ આપણને પછી એવું લાગે કે 5 કિલો વધ્યો છે તો પછી તો આપણે 5 કિલો ઉતારવું હોય તો રમત વાત લાગે એટલે તમે એ રીતના ચાલુ રાખજો તમે તમારે। પછી સાવિત્રીબેન ભાનુશાળી કે છે હરિઓમ જય માતાજી બેન, સાડી સરસ લાગે છે। થેન્ક યુ બેન। અને બેન કે છે કે મારું વજન 93 કિલો હતું અને ડાયટ કર્યા પછી 2 મહિનામાં 80 કિલો થઈ ગયું। અરે વાહ, શું વાત છે! 93 કિલોમાંથી 2 મહિનામાં બેનનું વજન 80 કિલો થઈ ગયું છે, એટલે કે કેટલું 13 કિલો વજન ઉતરી ગયું છે બેનનું। અને એમાં 1 મહિનો મેં રો ફૂડ પર કર્યું હતું, પછી દેશમાં ગઈ અને એના પછી રો ફૂડ કરવું છે પણ હવે થતું નથી, કેમ કે અમારા ઘરમાં બધા સાંજના એકદમ સિમ્પલ જમવાનું હોય પણ બપોરે કાંઈ ને કાંઈ આઈટમ હોય જ છે। તો મારું જ્યુસ પી લઉં અને ફ્રૂટ ખાઈ લઉં, પણ આઈટમ બનાવતા બનાવતા એટલી સુગંધ લઈ લઉં કે લાસ્ટમાં તો થોડું ખવાઈ જ જાય છે એટલે વજન 80 પર જ અટકેલું છે। અને તમને સાડીમાં જોઈને તમારા જેવા પતલા થવાનું મન થાય છે અરે બાપરે। તો હવે તમારા લોકો પાસે ચાવી છે જ, પતલું કેમ થવું એની ચાવી મેં તમને આપી દીધી છે બધા જ વિડીયોમાં। તમે લોકો છો કે તમે 13 કિલો વજન ઉતારી નાખ્યું છે અને રો ફૂડ ઉપર પણ તમે રહેલા છો, તમે જ્યુસ ઉપર પણ રહેલા છો, એટલે તમારા માટે એટલું અઘરું નથી। જે નવા હોય અમુક લોકો એના માટે અઘરું પડે કે એનીમાં કેમ કરવું। હા જો બીજી એક ખાસ વાત મને યાદ આવી કે કાલે મને છે ને પેલા આપણે વેટ લોસ થયું ને, હમણાં મેં ફોટા મૂક્યા હતા જામનગરથી વીણાબા કરીને છે, એમનો 102 કિલો વજન હતો અને અત્યારે એનો 76 કિલો એ પહોંચી ગયા છે। એ આપણી આ સાધના ચાલુ છે અને હજી બહુ સરસ રીતે સાધના કરે છે બેન। એટલે 102 કિલોમાંથી બેન અત્યારે 76 કિલો એ પહોંચી ગયા છે। અને એક બીજા એના ફ્રેન્ડ છે એ પણ વીણાબા છે અને એ પણ જામનગરથી જ છે। તો એમને કોન્ફરન્સમાં કાલે લઈ અને વાત થઈ મારે
પણ એ બેન એનીમાંથી એટલા ડરે છે કે મને એનીમાંથી ડર લાગે છે. એનું કારણ છે કે એને પ્રોબ્લેમ છે હરસ મસાનો ને એવો પ્રોબ્લેમ છે, એટલા માટે એ ડરે છે. સ્વાભાવિક છે કે પહેલી વાર કરતા હોય તો થોડુંક મગજમાં આપણે ક્યારેય લીધો ન હોય એટલે ડર જેવું લાગે, પણ એમાં કંઈ એટલું ડરવાનું છે જ નહીં, કારણ કે એનીમાં છે તો નિર્દોષ છે અને આપણે એમાં સિમ્પલ વોટર ચડાવીએ છીએ, સાદું પાણી, નથી કોઈ કેમિકલ નાખતા, નથી કોઈ દવા નાખતા, કોઈ જાતનું નુકસાન કરતું નથી. એટલે મેં એને પણ કાલે કીધું અને મેં તો એવું કીધું કે બેન હું તમને બહુ ફોર્સ ન કરી શકું, કેમ કે હું કોઈને ફોર્સ નથી કરતી, મારા પરિવારના સભ્યો હોય એને હું ફોર્સ નથી કરતી. પણ આ તો મીનાબાનો એટલો આગ્રહ હતો કે બેન તમે વાત કરો અને એ તમારું ટૂંકમાં માનશે ને તમારું સમજશે એમ તમે કહેશો, તો મેં કીધું ચોક્કસ હું સમજાવીશ. હું એટલે તો મેં આ ચેનલ બનાવી છે કે ભાઈ આપણા જેવા ટૂંકમાં આપણે સાધારણ પરિસ્થિતિમાંથી આવીએ છીએ, આપણે કોઈ એવા કરોડપતિ નથી. જેમ કે મારી જ વાત કરું, મારે મહિને 5-7-10 હજારનો ખર્ચો થાય વેટ લોસ કરવા માટે, તો એટલા માટે મારા જેવા બધા હોય આપણા પરિવારના હોય તો એ લોકોને ઉપયોગી થાય, એટલા માટે તો આપણે આ ચેનલ બનાવી છે. અને બસ ખાસ તો એટલા માટે જ કે વિડીયો તમે બને એટલે આગળ ને આગળ શેર કરો, જેથી એમનો એ બેનનો 102 કિલો વજન ઉતરી ગયો છે, અત્યારે 76 કિલોએ પહોંચી ગયા છે અને હજી એની સાધના ચાલુ છે. તો આવી રીતના સાવિત્રીબેન તમે પણ જોકે કરેલું છે, તમારો પણ 13 કિલો વજન ઉતરી ગયો છે, તો તમારા માટે કાંઈ અઘરું નથી, કેમ કે તમે તો રો ફૂડ ઉપર પણ કરેલું છે મીનાબાની જેમ. એટલે મેં પેલા બેનને એ જ કીધું કે તમે ધીમે ધીમે સ્ટાર્ટ કરો, એક હારે ન કરી શકો તો ધીમે ધીમે કરો, રાત્રે રાંધેલું ખાઈ લ્યો અને એનીમાં એક ટાઈમથી શરૂઆત કરો, પછી તમે ધીમે ધીમે આગળ જશો એમ તમને ઓટોમેટિક પછી તમને પોતાને જ થશે, તમને કેવું નહીં પડે કે એનીમાં કરો એમ. એટલે એવું છે, નવું નવું હોય ત્યારે શરૂઆતમાં થોડોક ડર હોય. પછી તમને સાડીમાં જોઈને તમારા જેવા પતલા થવાનું મન થાય છે, તો પૂછવું એ હતું કે અગર રો ફૂડ પર જાઉં તો મમરામાં કાંદા ટમેટા અને ચટણી નાખીને ક્યારેક ખાઈ શકાય? હા, સાંજે તમે ઈચ્છા થાય કે તમે રો ફૂડ ઉપર જ છો અને સાંજે તમને ઈચ્છા થઈ છે કાંઈ એવું ચાટવાળું કંઈ ખાવાનું, ચાટ મસાલો નાખીને, તો તમે એ ખાઈ શકો. પણ મમરાની ભેળ એટલે કે ટૂંકમાં મમરા ઓછા નાખવાના, સેવ ને મમરાને ઓછું નાખવાનું, બાકી બીજી બધી વસ્તુ વધારે નાખજો. માનો કે ટમેટા છે કે ડુંગળી છે કે એમાં તમે દાડમ નાખો કે દ્રાક્ષ નાખો કે એપલ નાખો કે પાઇનેપલના ટુકડા કરીને નાખો, આ બધી વસ્તુ વધારે નાખવાની, સમજાય છે? એટલે કાચું એ વધારે નાખવાનું અને મમરાનો ભાગ ઓછો નાખવાનો, એટલે તમને એમ થાય કે તમે થોડું આમ ચટાકેદાર ખાધું એમ સ્ટમક ફિલિંગ આવી જાય, બસ એટલા માટે જ, બાકી તમે ખાઈ શકો. પછી વંદનાબેન ચૌહાણ કે છે, જય સ્વામિનારાયણ, તમે જે સાધના કરી એની વાત કરી એનાથી મને ખૂબ જ આનંદ થયો અને ઉત્સાહ વધારે થયો કે હજુ 2 દિવસના નિર્જળા કરી શકીશ. તો હવે તો એક જ નક્કી કર્યું છે કે વજન તો ઉતારવો અને ઉતારવો જ છે. વંદનાબેન કે છે, જે મેં તમને કાલે પરમ દિવસે કીધું હતું ને કે 37 કલાકના બેને નિર્જળા કર્યા છે અને પછી મને ફોન કર્યો હતો કે જ્યુસ લઉં કે પછી મેંગોનું જ્યુસ લઉં એ રીતના. એટલે બેન કે છે કે તમે જે વાત કરી એનાથી મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે અને હજી મને એમ થાય છે કે મારે હજી નિર્જળા વધુ ને વધુ કરવા છે અને હવે વજન તો ઉતારવું જ છે. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને, અને તમે પણ સારી રીતે ડાયટ કરો છો, બધું ઘરનું કામ કરતાં કરતાં, 2 છોકરીઓ છે નાની, એને સ્કૂલે ટ્યુશને લેવા મૂકવા જવાનું, ઘરનું કામ છે, આ છે તે છે, રસોઈ પણ કરવાની, કેમ કે આપણે નથી જમતા પણ આપણા ઘરના બધા પરિવારના સભ્યો હોય એને તો આપણે જમાડવા પડે, એના માટે તો રસોઈ કરવી પડે, એટલે એના માટે રસોઈ પણ કરવાની. એટલે થોડુંક અઘરું લાગે, ટફ લાગે થોડું, પણ આપણે આપણા માટે એટલું તો કરી જ શકીએ કે આપણો વધારે, માનો કે પેલા બેનને પણ કેટલો કીધો મીનાબાઈએ કાલે, કંઈક 115 કિલો કે એમ કાંઈક વજન થઈ ગયો છે એમના ફ્રેન્ડનો, કાલે ફોન આવ્યો હતો ને એનો, તો 115 કિલો વજન તમે વિચાર કરો હવે એને કેટલી તકલીફ થતી હશે બેસવા ઉઠવામાં. મીનાબા પોતે કહેતા હતા કે બેન કે મને અત્યારે કે હું બહાર નીકળું ને તો કે બધા એમ મને પૂછે કે તમે મીનાબા જ છો, કે એવું પૂછે કે મને, કેમ કે 102 કિલોમાંથી અત્યારે 76 કિલોનો છે, 76 કિલોના થઈ ગયા, તો કેટલો ડિફરન્ટ લાગે છે, તમે ફોટામાં જ જોઈ શકો છો.
એટલે સામેવાળી વ્યક્તિને આમ અચરજ જ થાય કે ભાઈ આટલા બધા જાડા હતા ને ડાયરેક્ટ આટલા બધા પતલા થઈ ગયા, તમે શું કર્યું? એવું બધા મને પૂછે છે કે તમે શું કર્યું, અમને કહો. તો એણે કેટલા બધા લોકોને આપણા વિડીયા મોકલા છે અને કેટલા બધા લોકોને કીધું છે કે તમે આ જાગુબેન કહે છે ને એ કરો, તમે જાગુબેન કહે છે ને એ કરો એ કે. અને એમના ફ્રેન્ડને પણ ખાસ એમને બહુ આગ્રહ કર્યો, કેમ કે એને પણ ઘણી બધી તકલીફો છે અને હજી તો 120 કિલો કે 15 કિલો વજન છે. પછી અત્યારે જો ન કરે તો 20માંથી 25 થાય, 25માંથી 30 થાય, પછી ખબર નહીં વજન ક્યાં જઈને અટકે. અને પછી એને ઉતારવું હોય એટલે, અને અત્યારે પણ એને ઉતારવું હોય એટલે ટફ જ લાગે, અઘરું જ લાગે, કેમ કે ઓવરવેટ છે એટલા માટે. બાકી 5, 10, 15 કિલો ઉતારવો હોય તો એના માટે અઘરી વાત નથી, પણ ઓવરવેટ છે એ લોકોને તો સ્ટ્રિક્ટલી કરવું જ પડે, તો જ એનો વેટ લોસ થાય છે. અને બાકી બસ એને એ જ કીધું કે હું બધાને તમારા વિડીયો મોકલું છું, અને એ જેટલા લોકોને એને આપણા વિડીયો મોકલા છે ને એ લોકોના પણ વેટ લોસ થઈ ગયા છે. માનો કે કોઈએ 7 કિલો કર્યો, કોઈએ 8 કિલો કર્યો, કોઈએ 10 કિલો કર્યો, કે મેં મારા ટૂંકમાં રિલેટિવ્સમાં જેટલા પણ છે ને એને બધાને તમારા વિડીયો મોકલા છે ને બધા તમારી સાધના કરે છે. કોઈ કોમેન્ટ્સ નથી કરતા ટૂંકમાં, પણ બધા એ કે કરેલી છે તમારી સાધના, અને બધા એના વજન ઉતારી લીધા છે. તો વીણાબા તમારો પણ ખૂબ ખૂબ આભાર, કેમ કે આ તમે પણ એક જાતની સેવા જ કરો છો કે ભાઈ તમે આ કરો, એમ ઘરે બેસીને કરવાનું છે, 1 પણ રૂપિયાની દવા નથી અને ખર્ચો નથી. બાકી મને 2 દિવસ પહેલાં જ મારે ઘરે 2 બહેનો આવ્યા હતા, એટલે અમારી શેરીમાં નીકળ્યા હતા, એટલે એની પાસે કાર્ડ હતું, હેલ્થને રિલેટિવ બધું કહેતા હતા કે આમ નહીં ને આમ નહીં. એટલે મેં પૂછ્યું કે તમે શું કઈ રીતના છે બધું આમાં, એટલે મેં ખાલી જાણવા માટે પૂછ્યું. એટલે એ કે આ બસ તમે અમારી કોમ્યુનિટીમાં જોડાવ ને એટલે તમને 3 દિવસ કે અમે ફ્રી સમજાવીએ કે ટૂંકમાં બધું ફ્રી કન્સલ્ટિંગ 3 દિવસ સુધી. પછી કે 3 દિવસ પછી તમારે કાંઈ સમજવું હોય ને તો તમને ચાર્જ લાગે એનો એ કે. મેં કીધું અચ્છા એવું છે? તો કે હા. એટલે મેં કીધું બેન કેટલો વજન ઉતરો તમારો? એટલે કે મારો 28 કિલો વજન ઉતરો છે. અચ્છા, મેં કીધું એવું છે તમારો 28 કિલો? તો કે હા. એટલે મેં કીધું બેન મારો 30 કિલો વજન ઉતરો છે. તો કે હું વાત કરો છો? મેં કીધું હા. એટલે મેં પછી બહુ લાંબી, મારે ટાઈમ નહોતો એટલે મેં બહુ લાંબી ડિસ્કસ ન કરી એની યારે. પણ એવું કહેતા હતા કે તમને 3 દિવસ અમે ફ્રી કન્સલ્ટિંગ આપીએ અને પછી તમારું ચાર્જ લાગે. એટલે આપણે તો આમાં કોઈ ચાર્જ દેવાનો નથી, ખાલી ચાર્જ તમારે મને એટલો જ દેવાનો છે કે તમારે વિડીયો શેર કરવાનો છે, અને એ પણ એક જાતની સેવા છે. એમાંથી મને કાંઈ મળતું નથી, મારે કાંઈ જોતું નથી, પણ આ એક જાતની સેવા છે. તો બસ તમે લોકો એટલું તો કરી જ શકો જેમ કે વીણાબા કરે છે, અને તમે બધા પણ કરતા જ હોય, કેમ કે આપણે એક શું કહેવાય કે NDSમાં જેટલી આત્મા છે ને એ બધી પરમારથી છે, અને એ લોકો આત્મા એવી આત્મા હોય ને, ખાતાનો જીવ હોય ને એ જ NDS કરી શકે. ખાતાનો જીવ હોય ને ટૂંકમાં કે બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના, એ લોકો જ NDS કરી શકે, બાકી કોઈનું કામ નથી. કેમ કે ખાવાનો મોહ છૂટતો નથી, અને આપણે ખાવાનો મોહ છોડી દીધો છે. ભલે રાત્રે ખાઈએ છીએ એક ટાઈમ જે ખાવું હોય, પણ આખો દિવસ પણ એક ટક પણ માણા નથી કાઢી શકતા. એક દિવસ રોટલી શાક ન મળે ને તો માણા ગાંડા જેવો થઈ જાય છે, અને એની જગ્યાએ આપણે ફ્રૂટ ખાઈને કેવા જલસા કરીએ છીએ. ભલે તગારું એક ફ્રૂટ ખાઈ જઈએ છીએ, પણ કેવી મજા આવે છે. વીણાબા પોતે કહેતા હતા ને કે બેન આટલા વર્ષોમાં હું પલોઠી વાળીને બેસી નહોતી શીખી. હવે 102 કિલો વજન હોય એટલે પલોઠી ન વળે ને લાંબા પગ કરીને જમવા બેસવું પડે, યા તો ડાઇનિંગ ટેબલ ઉપર બેસવું પડે. કે હું પલોઠી વાળીને જમવા કે નીચે નહોતી બેસી શકતી, અત્યારે કે હું પલોઠી વાળીને બેસું છું, બધા મારી સામું જોવે છે. કેમ કે વર્ષોથી બધા આડોશ પાડોશના છે, આ છે તે છે, બધાને ખ્યાલ જ હોય, વેટ હોય એટલો વધારે આપણે રોજ એને જોતા હોય. અને હવે એ કે હું પલોઠી વાળીને હું બેસી શકું છું નીચે, એ કે આ સાધના કરવાથી. એટલે એટલી તાકાત છે, અને નિર્જળામાં જેટલી તાકાત છે, નિર્જળા જેમ જેમ તમારા વધારે, અને એનીમાં તમારું બોડી ફટાફટ ડિટોક્સ થવા માંડે. તો ખૂબ ખૂબ આભાર તમારો વંદનાબેન. પછી વાઘેલા ઇન્દુબેન કે છે ખૂબ જ સરસ લુક છે બેન, અને બાંધણી તો બહુ જ સરસ લાગે છે. અચ્છા, અષાઢી બીજને દિવસે મેં પહેરી હતી મારી મમ્મીની બાંધણી. હા, મને તો તમે લોકો જોતા હશો, મારે છે ને બાંધણીની સાડી વધારે છે, અને મને તો ગમે. હું તો મન થાય તો ઘરમાં એમ ક્યારેક સાડી પહેરું.
પછી અનિલભાઈ પટેલ કે છે બેન જય સ્વામિનારાયણ બેન લાઈ ખાજો ને ચોક્કસ હું ટ્રાય કરીશ ભાઈ. પછી કોમલબા પરમાર કે છે જય માતાજી બેન. પછી દક્ષાબેન ગોહિલ કે છે જય માતાજી બેન. અને અત્યારે છે ને સાંજના રોંઢાના 6 વાગ્યા છે અત્યારે. અને મેં છે ને અત્યારે હમણાં 5:30 જ્યુસ પીધું. મારા સવારના નિર્જળા હતા. આજે મેં વ્લોગ બનાવ્યો જ નથી. એટલે વ્લોગ જોકે હમણાં મને ટાઈમ જ નથી મળતો વ્લોગ શૂટ કરવાનો કે વ્લોગ એડિટ કરવાનો. પણ હું તમને તમારા જાણ ખાતર ખાલી કહી દઉં કે હું ઘરે હોય કે બહાર ગઈ હોય મારા સવારના નિર્જળા તો ફિક્સ છે. ને આજે હું સવારે 8 વાગ્યાની ઉઠી છું. અત્યારે મેં 5 વાગે નિર્જળા ખોલ્યા છે અને દાડમનું જ્યુસ લીધું છે કેમ કે પાલક નથી મળતી. પાલક નહોતી મારી પાસે, ખાલી ધાણા ભાજી હતી, મીઠો લીમડો હતો, દાડમ હતું, આદુ અને લીંબુ ને બસ આ રીતનું બધું ગોળ ને સંચળ ને નાખી અને મેં 1.5 ગ્લાસ જ્યુસ પીધું છે. અને જ્યુસ પી અને હવે હું ઉપર આવી છું હમણાં. મેં કીધું લાવ પહેલાં કોમેન્ટના જવાબ દઈ આવું પછી વળી રસોઈનો ટાઈમ થઈ જશે. એટલે એવું બધું છે. તો સારું ચાલો મેં જ્યુસ પી લીધું છે અને મારા નિર્જળા ખોલી નાખ્યા છે. અત્યારે 5:30 પોણા 6. તો આ સાથે જ હું વિડીયો પૂરો કરું છું. અને તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.